श्रीमद जशिंग बापा कैसेट नंबर 122 सरसोली तारीख 9/2/1980। કોઈ આપણે કોમ કરીએ તો કોમના સિદ્ધાંતને પહેલા ઓળખીને પછી કોમ આદરીએ છીએ. એમ આપણે બધા આ જે કોમ આદર્યું છે એ સિદ્ધાંતને સમજી અને પછી કોમનો વહીવટ કરો. આ બધો વહીવટ છે. પણ જો સિદ્ધાંત સમજવામાં ન આવે તો આનું જે ફળ પ્રાપ્ત થવાનું છે ન થાય. આપણે ખેતરને ખેડીએ પણ ખેડીને ખાતર ને સોળા કાઢ્યા પણ બીજ વાવવું ભૂલી જઈએ તો ફળ ન આવે. ઋતુ આવે એટલે બીજ વાવવું ભૂલી જઈએ તો એમ તમે આ બધું જે કરો છો એનું ફળ એક જ છે. રસોઈ આપણે રોધવા મળીએ ત્યાંથી નો લક્ષ્ય શું છે કે આપણી ભૂખ જતી રહે. તો એ રસોઈ કોમમાં આવે છે ને કઈ રોજ કરે ને ખાવાની એમ જણ હોય તો ભૂખ જાય. ત્યારે તમે આ પૂજા કરો છો, ફૂલો ઉછાળો છો, ચોખા ચડાવો છો, ગીત ગાઓ છો, વરઘોડો ચડાવો છો, આ મને આ ઓગણા બોલાયા એ તો તમારી વિશેષતા છે. પણ આમાં ફેર એટલો જ છે કે અમારા માથા 8,000 પુરુષ હતા. એ પુરુષોનો સિદ્ધાંત એવો હતો કે આપણે બધા ભ્રાંતિમાં પડી જાય છે. આપણા સ્વરૂપને આપણે ભૂલી જાય છે. ભગવાન 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 આખું વિશ્વ કરે છે પણ દિશા ફેરમાં હો ઘસેલ ભગવાન ડરતા નથી. પણ અમારા માથા 8,000 પુરુષ હતા. એનો સિદ્ધાંત સમજાયો કે ભગવાન જો તારા જોઈતા હોય તો એ ભગવાન તારા હૃદયમાં રહેશે. તું બાહ્ય ભાવો ઉપર આચર્ય થઈ જશે, બાહ્ય ભાવોનું મહાત્મા આવી જશે એટલે તું રખડતો થઈ જશે. જો તારા ભગવાનના દર્શન કરવા હોય, ખરેખર દર્શનનો જો મહિમા તારે જાણવો હોય તો એ ભગવાન તારા હૃદયમાં રોમ રસ સચ્ચિતાનંદ પણ એ ભગવાન આમ થવું હોય તો આ બધી ક્રિયા છે એ સ્વભાવ શુદ્ધ કરવા છે. જેમ આપણે ખેતર હોશ કરીએ એ ખેતી પકવવા સારું લોસા વેણીએ બોટો કાઢીએ, સોહળા કાઢીએ, શેડીએ એ બધું ચાર કરીએ. શું કરે? બીજ વાવીને ફળ લેવા. એમ આપણે આ બધી ક્રિયા કરીએ છીએ એ શું કરવા તો આપણું અંતર નિર્મળ થઈ જાય, નિર્વેર થઈ જાય, મમતા મટી જાય, ક્ષમતા આવી જાય. આ જો જેને હોગ્યા છીએ એ ભગવાન જ આપણા હૃદયમાં રહેશે ને આ બધું એ ભગવાનનું જ છે. આપણે વશમાં દઈ આપો કરી દીધો છે વગર સમજે. નતા અને આયા અને જતા રહેવાના છીએ. જો આ પ્રેમજીભાઈના ઘેર અમે નતા અને આયા અને જતા રહેવાના છીએ. કંકુત્રીમાં લખેલું છે કે જવાનો ટાઈમ લગ્ન લખીએ એ લગ્નમાં લખાય છે કે આટલા ટાઈમે આવવું ને આટલા ટાઈમે જવું. ત્યારે કંકુત્રીમાં અમે આ ચક્રવર્તી ધણી જેવા થઈને બેઠા છીએ પણ હેણાથી છીએ કે અમે મહેમાન છીએ. અમારામાં કોઈ લેવા દેવા નથી. એક જ કારણ કે અમે આ છીએ કે તમારા દેહોમાં દેવ રહેશે. આત્મા દેવ ભગવાન એ દેવના દર્શન કરવા આવ્યા છીએ અને અમારો દેવ અમે ભૂલી ગયા છીએ કે તમારામાં દેવ જોવાનો અભ્યાસ કરીએ. સચ્ચિતાનંદ આત્મા છે અને આ બધા આત્માઓ પરમાત્માના અંશો છે. આવો શુદ્ધ ભાવ જો કરીએ ને આવીને તો અમારા હૃદયના રોમથી પ્રગટ થઈ જાય. જેમ કોઈ છોકરાના માસ્ટર ઘડીઓ આલે છે એ ઘડીઓ મોય પરમાણી જુએ તારે વિદ્યા તો પછી મોય બેસે છે. એકલો બાયને કાઢ્યાલા ગૂંટવાનો પણ વિચાર તો મોય કરે છે. એમ અમને જે મોથા ધરનાર પુરુષ હતા એને એકલો કાઢ્યાલો છે કે આ બધા દેહોમાં દેવને નિહાળો. આ બધા દેહોમાં સચ્ચિતાનંદ દેવ છે. આત્મા આત્મા સ્વરૂપ ભગવાન સ્વયં જ્યોતિ એ આત્મા તમારા હૃદયમાં રહેશે. જો તમારા હૃદયમાં રોમ છે ભગવાન છે એના દર્શન કરવા હોય તો બધા દેહોમાં દેવ નિહાળો. અને આ બધું વિશ્વ સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, ધરતી, આકાશ આ બધું વિશ્વ બનાવનાર પરમાત્મા છે. જગત પિતા પરમાત્મા એના બધા જીવ છે. કોઈને એમ સંશય થાય કે એના જીવ છે તારા ફારફેર કેમ લાગે છે તો કર્મનો ફારફેર છે.
આ બધો જે ફાફે લાગે છે એ પૂર્વજન્મના ક્રમમાં ભૂલ ખાધેલી એનો પરિણામ છે. લૂલું, લંગડું, બેરું, બોબડું, ધનવાન, ભિખારી આ બધું જે ગણાય છે, ગાય, ભેંસ, કૂતરું, મનાળું, ભૂંડ, વાઘ, નાગ, એ બધાનું પરિણામ શું છે? પૂર્વજન્મના ક્રમમાં ભૂલ ખાઈ ગયેલા આત્માઓ છે. ક્રોધાવેશીલા જે આત્માઓ હોય એ જો સ્વભાવ મનુષ્ય અવતારમાં પરિવર્તન ન કરે તો એ નાગની યોનિનું શરીર મળે. આ પ્રમાણ આલેલો છે શાસ્ત્રોમાં. અમારા મોથા 8 જણના પુરુષ હતા, એને પ્રગટવામાં હાઈ હાઈને બતાવે છે કે આ જેવું અહીંથી હોય જોવા, આ નાગમાં જો, આ વાઘમાં જો, આ ઝાડમાં જો, આ ગધાડામાં જો, આ ઊંટમાં જો, એવા ત્રિકાળ જ્ઞાની હતા. અને ઈહોનું આ યોગ બળ ને ઈહોનો મહિમા છે. એટલે જો આ માર્ગે રહેવું હોય તો સ્વભાવ શુદ્ધ કરો, ખૂબ વિચાર કરો. આ જમચમ માર્ગ નથી. તમારા હૃદયમાં રોમ છે, એ રોમને જો નિહાળવા હોય, સચ્ચિદાનંદ પરમાત્મા છે, એ પરમાત્માનું સુખ જો જોઈતું હોય તો તમે ઠરો અને ઠારો. તમે અંતરમાં ઠરો, સ્થિરતા રાખો. આપણે વશમાં ધણી આપો કર્યો છે, આમ મન હોય બેહારો અને આ ભાઈઓનો હોય બેહાર અને ધણી આપો કરી તો પરિણામ છે એવું આવે કે હા તો મારું છે. અમે આ ઘરે પ્રેમજી અર્પણ કરી દીધું મને અત્યારે, પછી કાયમને માટે કોઈ પકડે તો પરિણામ છે એવું આવે. આ ફકીરભાઈને પૂછજો કઈ ના વિબાદજીને પરિણામ છે એવું આવ્યું છે, હજી માથા બાંધવાનું બનશે હે હોમ વિબાદવામાં પરિણામ છે એવું આવે. પણ જો એને અમને અર્પણ કર્યું છે એક રીતે અર્પણ કર્યું છે કે આત્મા દેવ ભગવાન મારામાં ભગવાન અને એનામાં ભગવાનના વિશ્વ બધું ભગવાનને અર્પણ કરવાની રીતે મને બોલાયા. અમે દેહ ભાવનું મમત્વ કરીએ તો પરિણામ કેવું આવે? અમે તમે તો એમ કહો કે આ ઘર તમે નાલ દીધું, આ મકોમ તમારું, આ આસન તમારું, પછી ત્યાં કરતા માથા લઈને નીકળીએ તો કેમ થાય? બોલ, આ માથા લઈને નીકળો આટલું તો આ તો એક વિષયને સમજવા હું છું. પણ જુઓ આ તમારું છે અને હું બેઠો છું, હું જતો રહેવાનો છું. તો હું બેઠો છું, મને મમત્વ નથી, ધણીપણું નથી. એક ઘડી આવ્યો છું, જતો રહેવાનો છું, એ સમજણ છે. એટલે જુઓ મને કોઈ ચિંતા નથી. જો મમત્વ કરું તો હાલ જેલ ભેગો કરી દયા. આ ફૂલોના હાર તો હોય પડ્યા છે, ચોખા હોય પડ્યા છે, ગુલાબ હોય ઉડાશે, ના હમણાં ધૂળ ઉડે ને ખાહડો પડે, ના હમણાં જેલમાં જવું પડે. હોય એક ચોરી કરી હોય તો હું જ છું, તો એ બધા આવડ ઘોડો લઈને આવ્યા છો, પણ વ્યવહારિકમાં એક હું ભૂલ કરું તો પરિણામ કેવું આવે? આ સિદ્ધાંતને સમજવા હું કહું છું. વ્યવહારમાં આટલી ભૂલ થાય તો કોડીની કિંમત નથી રહેતી. કારણ આ આત્મા કરણીની ભૂલ ખાઈ ગયેલા આત્માઓ ગધાડોમાં, ઊંટોમાં, ઘોડોમાં, બરદોમાં, નાગમાં, ભૂંડમાં, વાઘમાં, સ્ત્રી, પુરુષ, લૂલું, લંગડું, બેરું, બોબડું આ થવાનું કારણ પૂર્વક્રમની સજા છે. આ તમારે વેદ લખેલો છે તો ઈ રહે, પણ શુભાશુભ વેદ જો તમારે જોવો હોય તો આ જગતનું ચિત્રામણ છે. આ શું છે? આ બધું ચિત્રામણ છે, પૂર્વક્રમની રેખાઓ છે. તો અત્યારે વર્તમાન સુધારો, તો વર્તમાન ભાવ શુદ્ધ કરો, વર્તમાનનું ક્રમ સુધારો, તો તમારા હૃદયમાં ભગવાન છે. ભગવાનમાં જવાની કોઈ અંતરાય ન રહે. તમારા હૃદયમાં જે દેવ છે એ દેવ પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ આત્મા દેવ છે અને એ પરમાત્માનું આ વિશ્વ છે. આ બધાના ધણી કોણ? ધરતીના ધણી કોણ ભાઈ? પવનના, પાણીના, આકાશના, સૂર્યના. જોજો મારે કહેવાથી કહેવા પકડાઈ જાઓ પાછા. આ બધાનો માલિક કોણ? પરમોના દેહ બનાવનાર. આ તમને દેહ તો દીધો છે, પણ આ નેત્રોમાં દેખે છે, આ કોનામાં રહીને હોભળે છે, જીબાનું બોલે છે, શો રહીને બનાવ્યો છે? હે કોણ છો તમારા પા? તમે કોણ છો? જો વગર વિચારે હેડાજીએ છે, એનું દુઃખ છે આપણને. પણ તમે ઠરજો. તમે જો
વિવેકથી વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત. તમે આત્મા છો પણ આત્માને ભૂલ્યા છો. આત્મા પર અહમતા કરી છે, મમતા કરી છે. શરીરના ભાવથી આપણા આત્માનું ભાન ભૂલી જાય છીએ. તો આ માર્ગ એટલું બતાવે છે કે શરીર એ તો તારું નાવ છે, શરીર એ તારું સાધન છે, પૂર્વજન્મના કર્મનું બનેલું પોજરું છે. બાકી તું ચેતન સચિત આનંદ જોનાર અને જાણનાર આત્મા દેવ ભગવાનનો અંશ છે. ભગવાન તારા છે, તું ભગવાનનો છે. આ પરને તું હાઈ પડ્યો છે પણ આ તો તારે રહેવાનું નથી. અમે વશમાં વાટી આવતા રડોદરામાં વિહોમો કર્યો, એ બધું વસાયેલું હતું પણ મને ખ્યાલ હતો કે આ તો વશમાં વિહોમો કર્યો છે. અમારું લક્ષ્ય સુક્યા નહોતા તો જો એ મૂકીને આવી જા. એમ આપણે મનખાદેવના અવતારમાં આવ્યા છીએ. એ આ ઘર ને ગોમ ને નાત ને શરીરના તો વિહોમો છે. આ કેનું છે? આ તો પરમાત્માનું છે. આ તો વગર સમજ્યા આપણે માની બેઠા છીએ. હું અને મારું કરીએ છીએ પણ સોય તોતણો બાંધેલો છે, દોરી બાંધેલી. હે તમારો માય દેવ બેઠો છે એ નેકળે તો કોઈ હંગાતે આવો મની. હે તમારો આત્મા ભર સભામાં અત્યારે નેકળવાથી જીવ તો કોઈ હાથી આવે? તારે જુઓ, હાથી કોઈ આવવાનું નથી. આયા એટલે હાથી કોઈ લાયા નથી. તાર જવાનું છો એ નક્કી છે. આ ઠીક તને એ ખબર ન હોય તો કહો જોઈને, પણ જવાનું શું છે? આ મૂકીને કેટલા દિન રહેવાનું છે આ શરીરમાં? આ તમે હક કરીને બેઠા છો ઘરનો, ગામનો, નાતનો, શરીરનો, આ ભૌતિક કુટુંબનો. એટલે મારે એમ નથી કહેવાનું કે તમે નાહી જાઓ કે બાવા થો, પણ તમે ઠરીને જોહો તો તમારો દેવ જાગૃતિ આવીને જવાબ આલે કે હું આત્મા છું, હું જરહળજ્યોતિ ચૈતન્ય આત્મા છું, શુદ્ધ સ્વરૂપી આત્મા છું, હું પરમાત્માનો છું, હું અમરલોકનો રહેવાસી છું. મારામાં તો 3 લોકનો નાથ ભગવાન, જેને કીર્તાર કીએ છીએ, જેનો દર્શન માગીએ છીએ, એ દેવ મારામાં છે. આ દેહ એ તો એનું સાધન છે. એ દેવ ન હોય તો આ તો અડિયા તો અભરાય એવું છે. તો આ મને જે મળ્યા એ પુરુષોનો સિદ્ધાંત સમજીએ તો એક જ કે પરભાવથી શાંત થો. પૂર્વનો પ્રાલબ્ધના યોગો હોય એ સૂકવો, પણ બધામાં આત્મા જાણી અને સ્વભાવ શુદ્ધ કરો. બધા આત્માઓને ઠારો અને તમે અંતરમાં ઠરી જાઓ. તમારા અંતર્મુખ વર્તી કરવી હોય તો બધામાં કીડીથી તે કુજર સુધી બધામાં આત્મા છે અને આ બધું વિશ્વ પરમાત્માનું છે. આપણા સંસાર રૂપી કુટુંબના ઘેર મહેમાન આવ્યા છીએ. જેમ આ મેં સરસોલીમાં આવ્યા એમ આપણો આત્મા આ વિશ્વમાં મહેમાન ગતિ આવ્યો છે, પાછો જતો રહેવાનો છે. તમે ના કહો તો જવાનું છે. તમે એમ માનો, હઠ કરો, પણ એક શ્વાસ તમારાથી નહીં રવાય. ઓગણીઓના વીરોમાં ગણેલા દંડ રહેવાનું છે આ શરીરમાં. તમારા શ્વાસો, ગણેલા શ્વાસો આ કુટુંબ ઉપર, આ ગામ ઉપર, આ ઘર ઉપર, આ શરીર ઉપર, આ દુનિયામાં આ આત્માને ગણેલા દંડ રહેવાનું છે. એવો વિવેકપૂર્વક વિચાર કરી અને આત્મામાં શાંતિ રાખો. કોઈ આત્માથી વેર હોય તો આ વેરને ધોઈ નાખો. ઈર્ષા હોય તો એને હળગાઈ દો. જુઓ, ઈર્ષાળુ જીવ કૂતરોની એની મજ હોય છે. માંસ આરી જે આત્મા હોય એ વાઘની, કૂતરોની ને હોમળોની એની મજા. માંસારી મનુષ્ય અવતારની ભૂલો દરેકને ભોગવવી પડે છે. જેમ હું અત્યારે વ્યવહારમાં ભૂલ કરું તો જેલમાં જતો રહું, એમ કરણીમાં ભૂલ ખાય એ આલમની જેલ છે. આ ભગવાનની જેલો છે. કૂતરો, કાગડો, હોમળો, ભૂંડળો આ બધો બાળીએ છીએ. બળદા, બેહો એ કર્મની પુણ્ય ઉપર આવેલા આત્મા બે ભાન અવસ્થા થાય. જેમ દારૂ પીએ અને બે ભાન હોય, એને ભાન જ ન હોય કે હું કોણ છું, હું કર્મ કરી રહ્યો છું, મારું વર્તન શું છે, હું કેટલા દિન રહેવાનો છું, હું શો જવાનો છું અને આ કેનું છે. અને શ્રીમદ રાજચંદ્ર એક દોહરો કયો છે કે આત્મામાં જાગૃતિ આવે અને વિવેક પ્રાપ્ત થાય, એના ભાવ જાગે
હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા તે રાખું કે પરું, એ પ્રાપ્ત કરવા વસન કોનું, સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો, તે જેણે અનુભવ્યું. આત્મા તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મા સર્વશ્રેષ્ઠ લખો. હું આત્મા કયો એટલે તમને બધાને કોઈને એવા આપણા કુગુરુઓના સંસ્કાર નાખેલા છે, કાં તો જૈનોનો ધર્મ છે, પણ સતચિત આનંદ કહેવાય એ જ આત્માદેવ. શું સતચિત આનંદ જે ભગવાન કહે છે આપણે, એને જ આત્માદેવ ભગવાન કહેવાય. કોઈને શંકા હોય અને આ વાત સાંભળ્યો તો ફળદાયક નહીં થાય, પણ જે સતચિત આનંદ જે આત્મા કહે છે એ જ આત્મા કીડીથી તે પૂછેલું બધામાં આત્મા છે, અને એ આત્મા પરમાત્માના અંશો છે. જે ઘેર આવ્યા છીએ તેના આપણે મહેમાન છીએ, તો ખોટું ધણીપણું ટાળી, નિર્મળ થઈ, નિર્વેર થઈ, કપટ ભાવ ટાળી, બધામાં આત્મા પૂજાનો ભાવ કરો. અમારા માથે આદરના પુરુષ હતા, એ પુરુષે અમને કરી બતાવ્યું છે, અમે તમને આ કરી બતાવીએ છીએ. પણ અહીંયા ખેતરના પાખર પાણીનો કુંડો ભરાવતા, ખેતરના પાખર બાજરીનું ખેતર હોય એના પાખર પાણીનો કુંડો ભરાવવાનો, ચકલાનું ઉડાડવાનો તો ને, પણ અહીંયા પાણી પીવા. આ દશાના પુરુષનો અમારે છે. બીજું રખવાડી ગવાનું રાખેલું અત્યારે આ ફાગણ મહિના ઘઉં પાકેલાને, બીજા ખેતરવાળા હતા એના હિયારી, એને 2 મણ ઘઉં કરેલા રખવાડી મહિનાના. એ રખવાડીને આ અમારા બાવજી થઈ ગયા, એને લોસ કરેલી કે જનાવરા ઓમ પડેલું ઓમ દોડવું ને એમ પડેલું ઓમ દોડવું. 1.5 મણ ઘઉં એના ભાગ મને આલેલા. બીજું એની વાણી જુઓ તો એટલી બધી નિર્મળ અને નિરાભિમાનતા કે એક રોમમાં અભિમાન તો હતો જ ને. ત્રણેય માત્રામાં ઘટઘટમાં સચ્ચિદાનંદ પરમાત્મા છે, એ પરમાત્માની પૂજા જ કરતા, અને એ પુરુષોનો આ મહિમા છે. અમે તો તમને વાતો કરીએ છીએ, પણ એ તો ભજવી બતાવતા, અને એને દેવ પૂજો છે, એનું યોગ બળ છે, એના ખોળા અમે બધા છીએ. અમે બધા અત્યારે આ એના ખોળો છીએ. એ ભગવાનના આપણે બારતા નથી, પણ એ ભગવાન આપણને બારે છે. હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે આ સૂર્ય જેમ છે આપણા ઉપર, સૂર્ય તો થોડા ટાઈમ હોય ને થોડા ટાઈમ ન હોય, પણ હરદમ ત્રિકાળ સ્થિતિમાં એ પુરુષનું યોગ બળ આપણામાં થશે, અને એ પુરુષના ખોળા આપણે છીએ. આપણા બધા નિમિત્તો છીએ, આ થોભલા તમે ઉભા કર્યા છે, પણ એ પુરુષો અહંકાર મારી નાખીને આત્માદેવ ભગવાન સ્વરૂપ સ્થિતિમાં થઈ જાય. જીવના શિવ, નરના નારાયણ અને પુરુષ પુરુષોત્તમ. અત્યારે એ પુરુષોનું યોગ બળ છે. અત્યારે આપણામાં બેઠા છીએ, આપણે કેમ કહો હોય એ શું છે, પણ આ પણ છે એ નથી, એ તો છે. આ પણ તમે બાળો છો કે આ તો બધી લાકડ ફૂટશે મર્દો છે, પહેલા પૂર્વજન્મના ક્રમ કરેલાનો મર્દો છે. પણ એ દેવ તો બધા ઘટઘટમાં સચ્ચિદાનંદ પણ પરિબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ થયેલા છે, આદિ અનાદિ સ્વરૂપમાં છે, અને એ દેવનો અનુગ્રહ છે. તો બધામાં જીવ જાણી અને સ્વભાવ શુદ્ધ કરો. આ માર્ગે જવું હોય તો ક્રોધ, ઈર્ષ્યા, કપટ, મમતા, ખોટું અભિમાન, આ શરીરનું અભિમાન છે, એ ખરેખર નરકી લઈ જાય. અને જો હૃદયમાં રોમ છે એ જોવા હોય તો શરીરે તો તમારું નાવ છે, વસ્ત્ર જેવું લાકડાનું જેમ ગળાયેલું નાવડું હોય એમ. કુંભાર જેમ દીવા કરવાનો કોડિયો કરે છે પેણાયો, અને મારે દીવો હળગાવીએ એમ આ બધા તમારા દેહોમાં જોત જડી રહી છે. સચ્ચિદાનંદ દેવ રમી રહ્યો છે.
તો એ બધા આત્માઓ છો, અંશો છો, ભગવાનના છો, ભગવાનમાં જતા રહેવાના છો. દેહ બોનથી આપણે વર્તી નેસી ઉતરી ગઈ છે. પણ જો તમે શાંતિનો સાગર બધામાં ભગવાન પૂછતા શુદ્ધ ભાવ કરો તો માયલું ભગવાન જાગી ઉઠે. હૃદયનો રોમ મથું ભગવાન હોભળે એ વખત દેહ પણ વિહરી જાય. આ પ્રીતમનું પ્રમાણ આલ્યું છે કે જે સદગુરુના બોધનું સેવન કરે એ જીવની દશા એટલી બધી અગમ અગોચર એસા તને કઈ બદલાવું કેસા. જો શરીરનું પણ વિહરી જાય એવી ભૂમિકા આપણા આત્મામાં પડી છે. એવું જ્ઞાન આપણા આત્મામાં છે. તમારે જ્ઞાનની ધીરાઈ થતી હે કે એવું જ્ઞાન આપણને ન થાય. પણ જ્ઞાનેશ્વરના વખતમાં પાડો વેદ બોલ્યો છે. અત્યારે હું તો શીખેલી વાતો તમારા આગળ રજૂ કરું છું. અમારા ગુરુજીની વાતો કરેલી એ તમારા આગળ શીખેલો વાક્ય હું રજૂ કરું છું. પણ જ્ઞાનેશ્વર હોળવણના હતા અને આત્માનું જ્ઞાન હતું. એ સભામાં થોડું પરિણામ બન્યું કે પાડા પર આત્મા પાડો વેદ બોલ્યો છે. કારણ આત્મા દરેકના અંતરમાં આત્મા રમી રહ્યો છે. ગટગટમાં તમે બધા અંશો છો, ભગવાનના છો. આપણા બધા લોકના થઈ ગયા છીએ એટલે વિખરાઈ ગયા છીએ. પણ તમે ઠરીને જુઓ તો એ બધા ભગવાનના છો. નાહી નાખવા આવ્યા છો. ગંગામાં જેમ નાહવા જઈએ અને મેલ અરે પાપનો નાશ થઈ જાય એ મનુષ્ય અવતાર એ ગંગામાં નાહવા આવ્યા છીએ. શેરી ગંગા કે ક્ષમતા આવે બધામાં પ્રાણી માત્રમાં તું છો આ ભાવ અને આ બધું તારું છે. સર્વપણતાના ભાવ આવે એ ગંગામાં નાય. ગંગામાં જો નાહવું હોય તો એક જ રીત છે નહીં કે તમારામાં આત્મા અને પ્રાણી માત્રમાં આત્મા અને આ બધું પરમાત્માનું છે. વહીવટ કરો પછી સ્વભાવ શુદ્ધ રાખીને, નિર્વેર વર્તી રાખીને, કપટની જાત તોડી નાખીને મહેમાન થઈને રહો તો ગંગામાં નાહી નીકળો તો આ દેહ આત્મા દેવ ભગવાનમાં પ્રગટ થઈને અમરલોક જવાના તમે. આ દેહાદિથી બિન આત્મા અખંડ આત્મા પરમાત્મામાં સ્વરૂપમાં રમનારા આત્માઓનો આ માર્ગ છે. આપણે હું બાપજીની વાત જે કરું છું એ બાપજી સ્વરૂપમાં રમતા હતા. રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ. આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાળની. ઓય આપા પણ બેઠું છે પણ અહંકાર બેઠો છે. અહંકારથી મમતા થાય છે, મમતાથી ક્રોધ થાય છે, ક્રોધથી ઈર્ષ્યા થાય છે, ઈર્ષ્યાથી કપટ થાય છે. આ બધું અહંકારનું કારણ છે. કારણ શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે કે મોટા માર્ગે જવું હોય તો અહંકાર એ મહાન દુર્જન શત્રુ છે. 84માં ફેરવનાર છે. જો આ દુર્યોધન અહંકાર રાખો તો પરિણામ શું આવ્યું? ચક્રવર્તી રાજા હતો. પાંડવોના હાથી કૃષ્ણ ભગવાન જેવા હતા પણ અહંકાર આડો રહ્યો, ભગવાનનો દર્શન ન થયો અને એ આત્માના નરકે જવું પડ્યું. પહેલા જ એ રાજા હતો. એના પિતા હિરણ્યકશિપુ એ રાજા હતો. પણ જો એના પિતાનો નાશ ક્યારે કર્યો? એ જ ભગવાને નાશ કર્યો. કારણ ભગવાનનો એવો કાયદો છે કે ભગવાનનું શરણ લે એની ભગવાન રક્ષા કરે છે અને ભગવાનનું શરણ ન લે એનો નાશ કરનાર એ જ ભગવાન થાય. આ આગલા શાસ્ત્રોનું પ્રમાણ છે. શરણાગતના સદા સુખ કંદજી પરમાનંદ સો પરમ સ્નેહી. જો ભગવાનનું શરણ લો તો જો જુઓ તો બધા ભગવાન રક્ષણ કરવાના. તમારું પોતાપણું મૂકી તમારામાં આત્મા અને આ બધામાં આત્મા અને આ બધો તત્વ પરમાત્માનો છે. ક્ષમતા રાખો. પૂર્વના પુણ્ય લઈને આવ્યા છો. શ્રદ્ધા કરો, વિશ્વાસ કરો તો એ બધા જતા રહેવાના છો. તમે ન માનતા કે તમારું હાથ હારેલું હોય. આ ધરતી ડગર તમે હાર્યો. અતિવૃષ્ટિ થાય તો, વૃષ્ટિ ન થાય તો આ એકની એક છે. હું આવો ના આવો માંથી જીવ જતો રહે તમે હાર્યો. બોલો તમે આટલા બધા ભેગા છો ને એક કાયદો આજે નવું કાઢી આપણે કે મારો જીવ હોય જતો રહે ને 10 દાડા બાળવાનો ને તમે રાખ્યો હોય 10 દાન બાળવાનો ને હે જો મોય લ્યો આત્મા દેવ આ તમારા હું બેઠો છે ને વાતો કરે છે એ પ્રગટ આત્મા છે એ નીકળી જાય પછી આ દેહને 10 દાડા રાખો તમે હોય હે બોલો તારા આ તમે શું જોઈ રહ્યા છો
દેહ દેહ એ તો ફૂટેલા ઓલા જેવું છે, ઢેબરું છે, વિષ્ટા છે, ગંધ છે. આ તો દેવશૈલી શોભા છે. તો દેહની મમતા નથી કરો, વ્યવહાર કરો પણ મહિલા દેહમાં દ્રષ્ટિ કરો. અમારા બાપજી ઓનું કહેતા કે આ દેહની મમતા હોય એ આત્મા પરમાત્મામાં ન જાય. આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાળની. આ તન મન અને ધન અર્પણ કરવાનો પરિણામ આ દેહ દેહમાંની આપાપણું મટી ગયું, મન એટલે અહંભાવ મટી ગયું અને ધન એટલે આ બધું પરમાત્માનું છે. પછી તમે વ્યવહાર કરો. જનક રાજા 100 વર્ષ વહીવટ કર્યો. કેવી રીતે? તો ભગવાનને મૂકીને દાસ પણ. જો આગલા શાસ્ત્રોનો પ્રમાણ નરસિંહ મહેતા હતા વ્યવહારમાં પણ દાસત્વ ભાવ હતો. તુલસીદાસ દાસત્વ ભાવ, હનુમાન દાસ હતા ભગવાનના, અર્જુન દાસ હતા ભગવાનના. જે મીરાબાઈ એટલો ભજન ગાય છે તાર દાસી દાસી કહીને ગાય છે. એનું કારણ તાર શ્રીમદ રાજચંદ્ર જેને 900 અવતારોનું જ્ઞાન તો એને વાતોમાં કહેલું છે. જ્ઞાન થાય એટલે તો માપમાં ન આવે એવું જ્ઞાન હોય. પણ આ તો આટલી હું વાત કરું છું. છતાં પ્રાણી માત્રના દાસ. કોઈ એમ કે પ્રાણી માત્રના દાસ થાય એટલે શું થાય? કે જેનો અહમભાવ મટી જાય ને આત્મા ભગવાનનો છે, ભગવાનને અર્પણ થાય. તાર ઊની જગ્યા ખાલી પડી જાય. ઊની જગ્યા પર કોણ રહે? 3 લોકનો નાથ રહે. જેનો અહમભાવ જાય એ હૃદયમાં કોણ રહે? પરિબ્રહ્મ પરમાત્મા, 3 લોકનો નાથ. જે ભગવાનની ભક્તિ માગો છો એ. હું થિયરી વેગડા તમારા હૃદયમાં હું ભબકા મારે ત્યાર સુધી ભગવાન પ્રગટ થવાના નથી. અને જો ઊને અગું કરો, સત્સંગના યુગમાં રહી નિર્મળ થઈ અમીમાં ઓથ કરી બધામાં આત્મા પૂજા રાખી આવું શુદ્ધ ભાવ રાખી મમતા દૂર કરો, મહેલો દેવ પ્રગટ થાય. પછી જીવન જીવવાની મજા છે. આનંદ 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 હવે કરે છે કે પણ આનંદ શાણ થાય? કે જેનો અહંકાર જાય તારા આનંદ ન કરતો નડિયાદ પાસે આનંદ. શિવ આનંદ અહંકાર હોય જેને ના આનંદ હોય એ નડિયાદ પાસે આનંદ. દેખાડામાં યામોડી બરતી હોય એનો આનંદ. હે એકલી શીતળતા અને શાંતિ લોકાલોક જ્ઞાનનો ધણી. એ દેહમાં સુરતા લાગી આરમ પારા નહીં મોય બારા નહીં જાય નહીં છાના. જે ભગવાનની ભક્તિ માગો છો એ ભગવાન તમારામાં અને તમે ભગવાનમાં મસ્ત ફકીર ફરો. બધી સેવા આ ભૂમિ લાલની સબ ભૂમિ ગોપાળની. જો જુઓ તો તમે ના તમે, તમે ના તમે, તમે ના તમે. તમારો આત્માદેવ 3 લોકનો નાથ. હૃદયમાંની પ્રગટ્યો નાખા વિશ્વમાં રમે. મોયને બાયણે હોરે રમે અંતરે ને બાર એક જ તું આત્મા. આનંદનો જો માર્ગ જોતા હો તો આનંદ તો આત્મામાં પડ્યો છે. પણ ઉપર અજ્ઞાનનું હું મૂકી છોડ્યું છે. આ દૂર કરવા ભક્તિ કરવાની છે ભાઈ. મારે એ અમરાપુર લે એ છે કે જેનું આ હું મળે એ અમરાપુરમાં જાય. જો તોડલ હતી એ માતાનું શરીર હતું પણ 3 નર તાળ્યા. સેવા મહાન પાપી પાવન થયા છે. સેવા જેસળ જગનો સોલટો પળમાં કીધો પીર. આવું આત્માનું જ્ઞાન આત્મામાં પડ્યું છે. તો એ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો હૃદયમાં નિર્મળતા લાવો, નિર્વેળ બુદ્ધિ કરો, કપટની જાત તોડી નાખો. જો વહ્યા છો એ ઘરના મહેમાન થો તો તમને હાલ જ ભક્તિ માંથી જાગે. ભક્તિ બાયણાથી નહીં આવે. ભક્તિ શાથી પ્રગટ છે? આત્માનું જ્ઞાન આત્મામાં પડ્યું છે પણ ઉપરનો મેલ કાઢી નાખો તો માંથી ભક્તિ પ્રગટ થવાની. ભગવાન જે દાડે જાગી તે દાડે માથા ભબકવાના. આપણા કૂવો ગોટતા ગોટતા જઈએ છે ઉપરથી પાણી રેડીએ છે કે માંથી આવે છે. હે તારે દૂધ લઈ અને બહુ ઘણામાં દૂધ કાઢવા જાઓ છો એટલે બહુ ઘણામાંની દૂધ ઓછોડે સડાવો છો કે માંથી આવે છે. તારે ભક્તિ કરતો 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 કોમ જેનું ગાય પ્રાપ્ત થાય એટલે જેમ બહેના ઓસોમાંની દૂધ આવે છે એમ આ બધામાં દેવનું દોહન થાય.
એ પી અને અંતર શાંતિ પામી જાઓ. તમારા હૃદયનો રામ બધા ગટગટમાં રામ, આખા વિશ્વમાં ભરપૂર ભરેલા રામ. રોમવરાની કોઈ ઠોમ નથી. પિંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી, રોમ સમોવર કોઈ નથી. સેવા નાભી કમરમાં નિરખીને જોજો, કાયા વિષમાં પડી કડી, તેનું અજવાળું ત્રણ ભુવનમાં, સુરતા દોરી અસમાન સડીએ. કે જો મોં જુઓ તો ભગવાન દેખો, અને બાયણે જુઓ તો બધા ભગવાન દેખો. આ પછી નાવર્યું કેવું? આપણા મોટર હોય અને ડ્રાઈવર હોય, એ ડ્રાઈવર મોટરને ચલાવે, પણ મોટરની કિંમત ડ્રાઈવરની કેટલી? ડ્રાઈવર ના હોય તો મોટરની શું કિંમત? હે, ગમે એટલી મોટર હોય. તારા આ ઘર છે, એ ઘરમાં નાનો હોય તો ઘરનું શું? હે, તાર આ ભૂમિ છે, એમાં વાહનાર ખેડૂત ન હોય તો ઉજોડ ભૂમિની શું કિંમત? ઉજોડ ભૂમિ હોય એની કિંમત કરાવજો તો કેટલી કિંમત થાય? હે, ભૂમિ આના છે, પણ ઉજોડ ભૂમિ હોય, જો વાઘ ને રસોગળ કળા કરી રહી હોય, એની કિંમત કેટલી થાય? ભૂમિની કિંમત કરો તો. કારણ અત્યારે હું એક ખેતર વેચવું હોય તો આ ઓગણામાં જમી છે, હવે ની કેટલી કિંમત થાય? કારણ કહેવાનું તાત્પર્ય એક જ છે કે આ દેહ છે, એમાં દેવ રમી રહ્યો છે, સચ્ચિદાનંદ દેવ રમી રહ્યો છે, આત્મા દેવ ભગવાન મનુષ્ય અવતારમાં આવ્યો છે, પરમાત્મામાં જવા આવ્યો છે. ત્યારે દેવની કિંમત છે. દેહ તો દેવ ના હોય તો અડિયા તો અભરાય એવું છે. એકલું પરું વિષ્ટા નવ દવા નરકે ભરો, અંદર વિષ્ટા ખોણ ચેતનને છોડી દે, અને સોગળામાં શું સુખ માણ. અને સોબળું ત્યાં રહેવાનું નથી. ભલે તું સુખ માનતો હોય પણ રહેવાનું નથી. કોઈને એટલી ખાતરી છે કે આ દેહમાં તારા દેવને કેટલી દોન રહેવાનું છે? ખાતરી કરેલી હોય તો લખિત વાર આલો છો કોઈ? પૂછ્યો આગળ કરો. હું અને મારું ઘર, મારું ગામ, મારું દેશ, મારો નાત મારી, આ બધું હાઈને બેઠા છો, પણ કેટલો ટાઈમ રહેવાનું છે આ દેહમાં? હે, કોઈને ખબર છે? જે કુટુંબમાં ધણી થઈને બેઠા હો, એ કુટુંબમાં કેટલો ટાઈમ રહેવાનું છે? બોલો, કદી એ ન હોય ખબર તો આ મૂકીને શું જવાનું છે? આ શરીર મૂકી જો અસંતાનું જતરું પડે, રાતના બારે જવું પડે. મોત એ કોઈ પૂછીને નથી આવતું, રસ્તામાં આવી જાય. પણ આ મૂકીને શું જવાનું છે? તમારા આત્માને, તમારા જીવને જવાનું શું છે? કોઈ નક્કી કર્યું છે? શેમ ભાઈ બોલતા નથી કોઈ? કોઈને નક્કી કર્યું છે શું જવાનું છે એવું? તારા આ શું બેહી રહ્યા છો તમે? હે, શેટલી જોન રહેવાનું એ નક્કી નથી, શું જવાનું એ નક્કી નથી, શું બેહી રહ્યા છો? આ મનુષ્ય અવતાર આવો હોય? બોલો, મનુષ્ય અવતારમાં આ પ્રમાણ આલેલું છે આગલા પુરુષે કે તું એટલું નક્કી કરી લે કે તું કોણ છે, ક્યાંથી આવ્યો છે, કેટલો ટાઈમ રહેવાનો છે, અને શું જવાનો છે. આટલું નક્કી કરીને પછી વહીવટ કર. વહીવટ તારે 4 યુગનો, પણ આટલું તું પહેલા નક્કી કરી લે કે તું કોણ છે? કે ચેતન આત્મા દેવ છે, પરમાત્માનો અંશ છે. જો અમરાપુરનો રહેવાસી છે, ભગવાનમાંનો તું આવ્યો છે, તું આત્મા છે. તમારા બધામાં આત્મા છે કા? બોલ, બધામાં આત્મા છે? હા, અલા કેમ બોલતા નથી આસુરા બધા? આ ઘેર ઓવર છે તો નહીં બોલે, આ તો બોલું તો બદલવું પડે, પણ આ સોરા બોલે તો ઠીક. આ બધા ઘેર હશે તો નહીં બોલે. તમે આત્મા છો? હે, જો ભગવાનના છીએ આપણે, અમરલોકથી આવ્યા છે, ભગવાનમાં નહીં આવેલા અંશો છીએ આપણે, ભગવાનના છીએ. ચોક્કસ લખી રાખો એક જ વાત, મહામંત્ર એક જ, કે તમે આત્મા છો, ભગવાનમાં આવ્યા છો, આ મહેમાન ગતિ આવ્યા છો, પૂર્વ અજ્ઞાનતામાં કર્મ કરેલો હોય, ભૂ ગભા આવ્યા છો, જતા રહેવાના છો. આટલો ખ્યાલ રાખીને વહીવટ કર્યો તો ભૂલ નહીં થાય. પછી તમે આત્મા છો, એમ બધા આત્માઓ છે, પૂર્વની ક્રમની રેખાઓ લઈને આવ્યા છે, અને અત્યારનું જે કર્મ કરી, જે આત્માને સમજ, આત્મામાં જેનું મન મરી ગયું હોય એને તો જાણે કર્મ નથી. એ તો આત્મા પરમાત્મા સ્વરૂપ જ જવાનું, પરમાત્મામાં જ જવાનું.
એને તો આ પૂરવાનું પ્રારબ્ધ છે એટલું પૂરું કરી અને ભગવાન મોજ જવાનું છે. પણ જ્યાં સુધી આત્માનું જ્ઞાન નથી, અહંકાર હોય, મન ઇન્દ્રિય કર્મનું શરીરના વિલાસમાં રમતો હોય, ત્યાં સુધી જે કર્મ કરે એ કર્મ ભોગવવા આ આત્માને જવું પડે. એટલે વર્તમાન કર્મ શાસ્ત્રોમાં, પુરાણોમાં, મહાપુરુષે કહ્યું છે કે વર્તમાન કર્મ તું સમજીને કર. કર્મ એવું કર કે જે આ લોકમાં તને શાંતિનું કારણ થાય, તારાથી બધા આત્માઓને શાંતિ થાય, ભગવાન તારા પર પ્રસન્ન થાય એવું કર્મ કર, અને પરલોકમાં બંધનનું કારણ ન થાય. વ્યવહાર તું કરે તો એવો કર, માતા હોય કે પુરુષ હોય, રાજા હોય, રંક હોય, ફકીર હોય, બાદશાહ હોય, પણ શરીરનો ધર્મ તું પાડ. મોટો હોય, નેનો હોય, મા હોય, દીકરી હોય, હાહુ હોય, બાપા હોય, દીકરા હોય, કુટુંબમાં, નાતમાં, પરનાતમાં, જે જગ્યા પર હોય તો જગ્યાનો ધર્મ પાડો. પણ તમે આત્માનો ઉપયોગ રાખો. તમે આત્મા છો અને આ બધા આત્માઓ છે અને જતા રહેવાનું છે. આત્માનો ઉપયોગ રાખી અને પછી દેહના ધર્મ પાડો. કોઈ આજે આયા, કોઈ કાલે આયા, કોઈ જતા રહ્યા અને કોઈ જવાના હશે. રવાના ખરા? આ બધા જે જન્મ્યા છે એ રવાના. પેલા તાય શ જા શ પત્તો શ હે પેલા આ જે સૃષ્ટિમાં વહનારા આત્માઓ હતા ખબર પેલા ના એ શ જા કોઈને ખબર છે? તારા આ સિંહ શ જવાના. બોલો મારા ફકીર કાકો છે આ મોટાનું ઓઠું લે તો બધો શર્ત હારી બે. આ ફકીર કાકો છે એ તો બાવજીને મળેલા જૂના વખતના બાવજીને મળેલા છે. પણ સતોય ફકીર કાકો ગણો, મને ગણો, એનો બાપો આવે અત્યારે ને હરિજનવાસમાં જન્મ્યા હોય અને વાલો ભાઈ નામ પડ્યું હોય અને તો ખાવાનું ને એ બધું ઓછું મળે છે. અત્યારે જમીનની પીક વધારે છે નહીં, અને ઘેર જોઈ ને જમીન માગ 25 વીઘા તો હાલો એ હાલે ફકીર કાકો? તારે હું જ છું. મારો બાપો તાય એ હની જોડના હતા, મુખી હતા, 2-3 મુખી. એટલે આ ભાઈ વટીયાની પહેલી વાત કરીએ તો હારી બે એને દેવ છે 20 વર્ષ થયો, 19 વર્ષ થયો. અત્યારે દેહ ધરીને આવ્યા હોય તો બચ્ચાના રૂપમાં હોય. ભલે હું તો પૂછું કર્મ સારું કર્યું હોય તો ઊંસા ખાતા હોય ને કર્મ નરસું કર્યું હોય તો નેસા ખાતા જતા રે. અત્યારે હું આવે અને અમે 4 ભાઈ છીએ, એમાં અમારા મોટા પૈસા એટલે પાછું હું સાફ નથી કહેતો, થોડું ઢોકીને કીધું. આ અમારા મોટા ભાઈ છે અને હું આનાથી નાનો ભાઈ છું. મારા બાપો અત્યારે આવે ને બીજા કોઈ એવા કટંગ ઠેકોને જન્મ્યા હોય અને એને જાતિ સમરણ જ્ઞાન થાય અને પછી મારા બધાના 2 ઘર છે. એ અમારા ઘેર આવે ને કે હા મને એક ઘર આલો ને 25 વીઘા જમી આલો ને તમને હું પંચાયતમાં લઈ જાઉં તો તમે હલાવરાવો? બાબા તરીકે ઘેર રખાવો? તારે તમને મનુષ્યો સંભાળે ને શું રહો? આ પેલી વાત હું રાખ્યું છું કે આ સમજવા તમે પૂઠણ દ્રષ્ટિ ન રાખતા. તમે બધા આ છો જવાના છો. પૂઠણની આશા ખોટી છે. જે ઘેર તમે મમતા કરો છો, ધણી થઈને બેઠા છો, તો તમારે 1 અંશ મેકીનું ગાયોથી ઉગરવાની મળે. માટે વર્તમાન સુધારો. જે ઘેર વાહો વયા છો એ ઘરના મહેમાન થો. આલો મેલો લો ખો ખવડાવો. પણ કોની ધરતી, કોનો પાણી, નીર કોણ બનાવનાર છે? આ કેના જીવ છે, કેનો તત્વો છે? અને વળી તારો દેહ મનુષ્ય, આ દેહ ફરી ફરી મળે? આખી 84માં ફરતા આત્માના મનુષ્યપણું મળ્યું છે. શ્રીમદ રાજચંદ્રનું વાક્ય છે કે મનુષ્ય અવતાર મળ્યો છે એ કાકતાલ્ય ન્યાયથી પ્રાપ્ત કરેલો છે. એટલે ઘણું મથન કરીને ઘણા અવતારોનું પુણ્ય એકઠું કરી અને મનુષ્ય અવતાર મેળવ્યો છે. મનુષ્ય અવતારમાં જો અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના વિલાસમાં ફરે તો પશુ કહેવાય. તારે મનુષ્ય અવતાર શું કરવાનો? અહંકાર દૂર કરી, નિર્મળ થઈ, નિર્વેર થઈ, અમીમય ઓછ કરી બધામાં આત્મા પૂજા કરો. તમારામાં આત્મા અને બધામાં આત્મા. સૃષ્ટિના મહેમાન થો. બધા આત્માઓને ઠારો
અને અંતરમાં ઠરવાનું મળ્યા ભગવાન પ્રાપ્ત કરી અને શરીરનો ભાવ દૂર કરી ના આત્માદેવ ભગવાન છે તમારું સ્વરૂપ પરમાત્મા ઉધ્રલોકમાં જવા આવ્યા છો. આ અવતાર નેસાલોકમાં જવા નથી, ઉધ્રલોકમાં જવા આવ્યા છીએ. પણ વર્તમાનનું કર્મ બોલ્યા છીએ આપણે. એટલે આ મને જે પુરુષે શંકા કરી છે એ આ શંકા કરી છે કે તમે સંસારમાં રહો અને ભક્તિ કરો તો એ રીતે કરો કે તમારામાં આત્મા અને બધામાં આત્મા અને આ બધું પરમાત્માનું છે. આ તમને દેહ પણ એ પરમાત્માએ જોનમાં દીધેલો છે. નકા તમને એક ડાક્ટર આટલો શીરો કરી અને એક ટોકો મારશે તો બાવજી કરો છો તમે આશ્ચર્ય થઈ જાવ છો. પણ આ દેહ શો રહીને બનાવ્યો છે? કોણ બનાવનાર છે આ દેહનો બનાવનાર? આ ચક્ષુમાં દેખાય, કોનો સંભળાય, જીભને બોલાય અને કેટલા દેહ બનાવે છે? કોણ છે આ સિતારો? જો દુનિયાની બધી વસ્તુઓ જાણી પણ એ બધી ગલિત છે. જાણ્યો જો નિજ રૂપ કો સબ જાણ્યો તબ લોક, જાણ્યો નહીં નિજ રૂપ કો બીજું જાણ્યું ફોક. જો તમારા દેવને જાણ્યો તો આખા વિશ્વને જાણ્યું અને તમારા દેવને ન જાણ્યો તો તમે કશું નથી જાણ્યું. એ આગલા પુરુષોનું પ્રમાણ છે. જો ઇન્દિરા ગાંધી અને આપણો જવાહીર અને મોરારજી એટલા રાજવૈભવ મળ્યા તો આ જીવનમાં શાંતિ આવી છે? જો બાહ્ય વિષયોથી શાંતિ મળતી હોત તો એને શાંતિ મળી જોત. સુબુદ્ધિ દૂર કરી અને મળ્યો દેવ છે આત્મા દેવ જહર જ્યોતિ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. આવો આત્માદેવ હૃદયમાં ભગવાન છે. એ ભગવાનને જાણી અને પછી શરીરનો ધર્મપાઠ શાસ્ત્રોમાં પ્રમાણ આપ્યું છે કે મનુષ્ય અવતારમાં બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરીને પછી કર્મનું સેવન કરો સંસારમાં રહેવું હોય. પહેલા મળ્યો જળ જ્યોતિ દેવ છે. એ દેવને જાણી અને દેહના ધર્મ પાળો તો એ સ્ફાટિક મણી જેવા કોરામળા સૂર્ય જેમ આપણા પર પ્રકાશ છે અને સૂર્યના સૃષ્ટિને કોઈ નથી એમ તમારો અખંડ દેવ શુદ્ધ દેવ આદિ અનાદિ જન્મ મરણથી રહિત એ આત્મા દેવમાં જો સુરતા લાગે તો આ બધો રોગ છે. આ શરીરનો જે મહિમા આપણે બધો બાળીના આશ્ચર્ય થઈ ગયા છીએ પણ મળ્યું સતચિત આનંદ આત્મા દેવ છે એમાં સુરતા લાગે તો પેલા દે કહ્યું છે કસુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી. સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી. સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી. સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી. સુરતા લાગી રે કા સંતા પેલા દની. સુરતા લાગી રે કા સંતા પેલા દની. સુરતા લાગી રે કા સંતા પેલા દની. સુરતા લાગી રે કા સંતા પ્રહલાદની. તાતનો ત્રાસ જેણે હૃદય ન ધર્યો જેની સુરતાઓ લાગી. તાતનો ત્રાસ જેણે હૃદય ન ધર્યો જેની સુરતાઓ લાગી. આ કહેવાનું કારણ એક છે કે તમારા હૃદયમાં ત્રણ લોકનો નાથ ભગવાન છે. એ ભગવાનમાં સુરતા લાગે તો પેલા દના જેવું જ્ઞાન છે. મોમે રામ તોમે રામ ખડગ ગમનો વાપક રામ જહોદી પૂતો રામ હિ રામ. જ્ઞાનનું પ્રમાણ એ કે હૃદયમાં રામ છે. એ રામમાં સુરતા લાગે ત્યારે આ સૃષ્ટિમાં બધા કોળા મોળા અનાશક્ત યોગ બધે ર ખરો પણ કોઈ ને લેવા કે દેવા. જેમાં મેં આ તમારા ગામમાં બેઠા છીએ પણ ઘરના હાથી ગોમના હાથી આ બધા સાધનના હાથી મારે કશું નથી. હવે ફક્ત એક આત્માના પ્રેમના માટે આવ્યા છે. એ આ ભાઈને છે
એ અનામા આત્મા જરહળ જ્યોતિ ચૈતન્યના મારામાં આત્મા અને એનું સ્વરૂપ પરમાત્મા એ દેવને સમજવા હારું અમે આવ્યા છીએ. આ બધા સાધનનો આશ્રય કર્યો છે એ આ બધું તમે કર્યું છે. અમારે કશું જોઈતું નથી. અમે તો એક ઝારેઠ બેહીએ આ હું બેઠા એટલે જ્ઞાન ન માનતા, વાતો કરતા આવડે એટલે જ્ઞાન ન માનતા. પણ વાતોનો લક્ષ્ય શું કે સુરતા જેની આત્મા દેવ ભગવાનમાં મળી જાય. બસ શીતળતા ને શાંતિ ને મોય ભગવાન. મોય જુઓ તો ભગવાન અને બાયણે જુઓ તો ભગવાન. પહેલાદના જેવા પહેલાદની ના પિતાએ પૂછ્યું કે બોલ ભગવાન શું છે? પછી પહેલાદ કહે છે કે જો પિતા મોમે રામ, પછી એને બતાવે છે કે તારામાં રામ. આ ખડક તું હાર્યો છે મારો છે, આ થંભ દખાયેલો છે મારો છે. જો જુઓ તો એકલા રોમ જ ભરેલા. પહેલાદે રોમની જગ્યા બતાવી. આપણે બધા રોમને શું ભાડીએ છીએ? શું જન્મ્યા થાય? અયોધ્યામાં. અયોધ્યામાં રોમ હોય હે રોમ. જો આ પહેલાદ પરમાણ આવ્યું છે, પહેલાદની વાત જૂઠી કે આપણા માન્ય છે એ જૂઠું. પહેલાદ કે છે મોમે રામ તોમે રામ ખડક સંગમાં વાપક રામ જહો દેખું તો રામ હી રામ. મારા રોમ બનાવવાનો કોઈ ઠોમ જ નથી. જો પહેલાદી જે રોમ જોયા એવા જ રોમ કૃષ્ણ ભગવાનના બોધથી અર્જુનને જ્ઞાન ચક્ષુ મળ્યો. તારે આ વિશ્વ હેમાં જોયું છે? ભગવાન માં. તારા તારે ભગવાન શોખ જતા રહ્યા. આ હું વાતો આટલી ઉતારી કરું છું એ ભગવાનની ખબરતા હોય હે? આ વાતો હું કરું છું ભગવાનમાં ભૂલ પડી છે. એ ભગવાન અત્યારે ભરપૂર ભરેલા છે. પણ આપણા અંતર પર મેલ મળ્યો છે એટલે આપણા અંતરમાં ભગવાનના આપણે નથી પાડતા એટલે આપણને ભગવાનનો વિયોગ છે. પણ આગલા પુરુષે પ્રમાણ આલ્યું છે અંતસ્કરણ હોય ઉજળું ઝડપથી મારે ટળી જાય સર્વ લાગે શુદ્ધવા. એ મહાપદનો મહિમા. ભક્તિ કરે એનો અંતરનો મળ નાશ થાય કારણ મળ્યું દેવ જાગી જાય. ત્રણ લોકનો નાથ ભગવાન. મોય એકલા ભગવાન જ. ઓય હું ને તું. તમે એક ફેરો આટલું કરી જોજો. ઊની જગ્યાએ તું ને કરી જોજો. હે આ હું અને મારું માનો છો એ તું ને તારું કરો. અને હું કહે છે એ તું કરી જોજો. ભગવાનને થાપી જોજો. પણ આ હું ને આત્મા માનવામાં આ હું છે 84 લઈ જનારું છે. અહંકાર 84 ના ચક્કરમાં ફેરવનાર છે. અહંકાર થી મન, મન થી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી કર્મ ને કર્મનું બનેલું આ શરીર એનું આ જગત છે. અધર્મ અધર્મ અધિ કોપતિ સકળ જગતમાં હું એ નિશ્ચય આયાવના સાધન કરશે શું? એ છે અધર્મા ધર્મ કે અહંકાર એ અધર્મ ને જેનો અહંકાર જાય તો એકલો શાંતિનો સાગર બ્રહ્મ સ્વરૂપ ભગવાન લોકાલોક જ્ઞાનનો ધણી. પછી ભગવાન અને તમે જુદા છો એ મટી જા. અભેદ જ્ઞાન થઈ. ભગવાન તમારામાં તમે ભગવાનમાં. સદગુરુ મુझ में मैं सदगुरु में जब जल विषे तो रंग वयो रे साधु भाई मन सदगुरु तार लियो. ભગવાન થી આપણે જુદા છીએ એનું જ આપણા જગત છે. પણ સત્સંગના યોગમાં રહી અને જે આત્મા નિર્મળ થાય ને અહંકાર દૂર થાય એ ભગવાનના ભેગો આત્મા પરમાત્મા આત્મા પરમાત્મા આત્મા આત્માનું સ્મરણ કરતો પરમાત્મા થઈ જાય. તમે આત્મા શરીર એ તમારું નામ નાશવંત જળ છે. પણ આમાં જોનાર ને જોનાર જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. અહંકાર એ આત્મા નથી, મન એ આત્મા નથી, ઇન્દ્રિયો એ આત્મા નથી, કર્મ એ આત્મા નથી. આત્મા કોણ છે? દેહ ને જાણે તેને જાણે ને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવર્તે જોન. આ જ્ઞાતા દ્રષ્ટા છે આત્મા સાક્ષી. એને જોવું જાણવું આટલું જ કામ આત્માને છે. અને એ કેવો છે? અમર છે, અવિનાશી છે, નાશ થાય જ નહીં એવો છે. ભગવાન કહેવામાં આવે છે. આત્મા સ્વરૂપ ભગવાન કહેવામાં આવે. એવું ભગવાન તમારા શિર પર તમારા લેલાટે આ ભગવાન શોભે છે. અત્યારે બધા આ તારે તમારે બધાને જે ભાવ ઉછળ્યો છે
એ મોજ ભગવાન હોબળ્યા છે. તમારે લે લાટુ રોમ રમું છું. અત્યારે તમે માનો છો એ તમે નથી, પણ ખળબસની હમ જણશે. અત્યારે દેહનો ભાવ રાખી અને ભગવાનને જોડવા માંગીએ છીએ એટલે આપણે ભગવાનની એકતા નથી થતી. કારણ જ્ઞાની પુરુષે શું કર્યું છે? છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું ક્રમ નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મરમ. દેહાધ્યાસ ટાળી અને પછી ભગવાનમાં જાશે. જો ભગવાનમાં જવું હોય તો અભિમાનને દૂર કરો, નિર્મળ થો, નિર્વેર થો, બધામાં આત્મા પૂજાનો ભાવ રાખો. તમે આત્મા છો, આ બધા આત્માઓ છે અને બધા પરમાત્માના છે. જગત પિતા પરમાત્મા અને એ પરમાત્માના આત્માના ભાન વગર જગત કર્યું છે. આત્માનું ભાન હોત તો જગત થાય એવું નથી, પણ આ ભાનથી ઊભું કર્યું છે. પણ આમાં આત્માનું ભાન રાખીને આ ક્રમ ખપાવો તો આત્મા પરમાત્મામાં જાય. બોલો સદગુરુ. કેટલા વાગે આપણે પર ભૂગોલનું ગોળીને બોલું, મગી કાકોને બોલું. તું તને ઓળખતો નથી. જો જગતમાં ભૂલ પડી હોત તો આપણે બીજા કોઈક સાધન લાવ્યો, પણ આપણને ઓળખતા નથી. શાસ્ત્રોમાં પુરાણોમાં અને મહાપુરુષે કહ્યું છે કલા તું તને ઓળખતો નથી. હે આત્મા, તું તને ઓળખતો નથી. તું આત્મા છું. અરે તું આ સ્વ કરે છે. તું પરમાત્માનો છું. તું આ સ્વર્ગીયો છું. હે આમાં નાસીપાસ થવાનો માર્ગ નથી. કોઈ કંટાળો ન કરતા. અમે ઘેરથી નીકળ્યા અને ચોંચો કંટાળો કરવા માંડ્યો કે સરસોલી શોથી આવવા શ્વાસ સરસોલી તો કોઈ સરસોલી આવો પણ એ રિમોટરને ફેંકી ગયો ને હા સામાનની રસ્તો જોઈને તો આ સરસોલીમાં આવી જા ને જોવામાં ખાવા બેસીએ છીએ. એમ સમજણ વગરનું કર્મ કરીએ તો કંટાળો આવે અને સમજણ પૂર્વક જો વર્તમાનનું કર્મ કરો તો વાહ વાહ વાહ. મનુષ્ય અવતાર દેવોને દુર્લભ. ભગવાન તમારા પાસે છે, તમારા હૃદયમાં છે. આખા વિશ્વમાં ભગવાન શોભી રહ્યા છે. સરાસર શામ, ત્રણ લોકનો નાથ, હૃદયમાં રગરગમાં રોમ રોમમાં ભગવાન. એ ભગવાનને જો નિહાળવા હોય તમે ચિત્તર ચંદન થો, તમે ઠરો ને ઠારો. શાસ્ત્રોમાં પ્રમાણ આલ્યું છે કે ગમે એટલો પંથ લોબણ હોય પણ જો હેડવા મળે તો દુકડો થઈ જાય છે. કારણ આપણે તો બધો પંથ કાપીને મનુષ્ય અવતારમાં આવ્યા છીએ. આજ તો બાયણે દ્રષ્ટિ સાથે અંતરદ્રષ્ટિ કરવી છે. તાર દ્રષ્ટિ પકડવાની એક જ છે કે રાગ ને દ્વેષમાં. સોળ દોસ્તી તોળ વેર એ સંતોના લીલા લેર. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય ક્રમની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો પંથ. રાગ દ્વેષ ટાળે તો આત્મા દેવ ભગવાન સે ઊંડી વાય. જળ દૂધ પરમાત્મા મૌતરી પડવું હોય તો બધામાં આત્મા ભાવ રાખી એકલી શીતળતાને શાંતિ ધારણ કરો. અથાગ પુંસ કોઈ ચિંતા ના કરો પણ અંતરમાં ઠરો ને બધા આત્માઓ ઠારો. મનુષ્ય અવતારનું કર્તવ્ય એક જ છે કે ઠરો ને ઠારો. વેર અને વિક્ષેપ હળગાઈ દો, ખોટી મુમતને હળગાઈ દો. સ્વચ્છંદ મત અને આગ્રહ અનાધિકારથી સ્વરાશી ફેવરે છે. આ બધા ભવ કાપીને આપણા છીએ. અત્યારે જો આટલું બદલું કરીએ તો ભગવાન તમારામાં તમે ભગવાનમાં. આ જેમ આમાં લોટો લઈને ભર્યા છે એના કહેવાનો સિદ્ધાંત સમજીએ તો વાહનો મેલે ખાવા પણ જો એના કહેવા પ્રમાણે મારા અહીંયાના જવું પડે. એને ભૂલી જઈએ તો શિયાગરમાં જઈએ આટલો કરશે. તાર જો લોટો લઈને આવ્યા છે એના જાઉં ને એ બતાવી તો બેસું એ પણ આમાં પીહેરી એ વખત ખાવું. જો ખાઈ લઈએ તો ભૂખ જાય ન કે આ કોમસાણ થઈ રહે. એમાં કંટાળો કરીએ કે ભલા ઓછો શખાવાનું પણ ભલા માણસ તું સમજકી અને સોનકાને સમજ કે આ લોટો લઈને આવ્યો છે પણ તને એ લઈ જઈને બે એ મહાપુરુષે આપણને રોજી રસોઈ ઉપર આમ લોટા લઈને તૈયાર ભર્યા છે. અત્યારે સમજવાની જ ખોટી છે.
મથન કથન નો આવતા નથી. જો તમે અંતરમાં નિર્મળ થઈ, નિર્વેર થઈ, અમીરમાં આંખ કરી આત્મામાં આવો. તમે આત્મા અને આ બધા આત્માઓ અને આ બધું પરમાત્માનું રગ રગ અને રોમ રોમ, સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, ધરતીમાં, આકાશમાં, બધા દેવમાં ને સંકલ્પ કરો. કદી તમારું મન રોક્યું ન રહે તો સંકલ્પ કરો, તો શુદ્ધ સંકલ્પ કરો. અશુભ સંકલ્પ કરો તો નરકના ટોકા બધો. બીજાને મારી નાખવાનો ભાવ કરે એ અશુભ સંકલ્પ. કોઈનું પાડી લેવાનું, મારી ખાવાનું, છેતરી ખાવાનું. અને શુદ્ધ સંકલ્પ શું? આ પ્રેમજીભાઈ ના મારા વચ્ચે આ શુદ્ધ સંકલ્પ નું ફળ છે. સંબંધ કોઈ નથી, હગું કોઈ થતું નથી, બીજું કોઈ કારણ નથી. પરમાત્મા તો જ્ઞાનના દાતાર છે, પણ એને શુદ્ધ સંકલ્પ કર્યો છે. એ સંકલ્પના યોગ બળમાં આ બધા જીવો પકડવાના છે. આ 3 દંડનો શુદ્ધ સંકલ્પ છે. પણ આ શુદ્ધ સંકલ્પના ફળમાં એ દેહ પણ વિહીન આત્મા દેવ ભગવાનમાં જતા રહે તો ભગવાનમાં જતા રહે. આ શુભ સંકલ્પનું ફળ એ છે શુદ્ધ થઈ જવું. એટલે ક્રિયા કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં થયો અકર્તા. તો આ કરતા છતાં અકર્તા ભગવાનનું ભગવાનને અર્પણ કરી અને એકલી શીતળતા અને શાંતિ ધારણ કરે તો આ શુદ્ધ સંકલ્પનું ફળ આત્મા પરમાત્મામાં રમી જાય. સદગુરુ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જય આપ્યો બાણાને જય સદા પ્રણામ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખના સમજાવ્યો ને પદનમો શ્રી સદગુરુ ભગવાન શ્રી હસતા જેની દશા વરદે બોલવામાં કોઈ ફાફીર છું હોય તો અત્યારે બધા માફ કરજો. અત્યારે તો દેહધારી આત્માઓ છો. અત્યારે તો તમે બધા ભગવાનના અંશો છે. અત્યારે તો તમારા રખવાડા ભગવાનનું બારેલા છે. ભલે ભગવાનને તમે ન બાળો પણ ભગવાન તમને બાળે છે. હોય આ સભામાં બેસી અને કોઈ વિભાવ ન કરતા. આ સભા ધર્મની જ લાગી છે. આ ભગવાનની સભા છે. આ તરણ તારણ અવતાર મુખ્ય દેવાની સભા છે. કર્મ ક્ષય કરીને અક્ષય આત્મા દેવ ભગવાનનો અંતર્જન થવાનો માર્ગ છે. એટલે ખૂબ શુદ્ધ ભાવ રાખીને રહો. સદગુરુ આ સભામાં આવો એ રોટલા ખાઈ અને જો ભગવાનનો વિહાર હોય તો તરવાના બદલા બુડી જાઓ. ભાઈ આમાં કોઈ હગું નથી. એટલે આ સભામાં આવો એ બધા મન વસન અને ક્રમ ભગવાનમાં રાખી અને જીવન જીવવાનો આ માર્ગ છે. એટલે આ માર્ગે રહેવું હોય તો તમને કાઠું પડતું હોય કે આમાં આવશે. પણ આ તમે ભજન સાંભળો છો એનું તાત્પર્ય એનો મરમ તમે જુઓ તો શેઠો બધો આપણને ઠેરાઈ જશે. વૈષ્ણવજન કેને કહેવાય? જે ભગવાનના શરણે થાય એ આખા વિશ્વમાં જેટલા જીવ છે બધા ભગવાનના છે. આખો જેટલો તત્વ બધો પરમાત્માનો છે. હવે જે પરમાત્માને શરણે જીવ જાય એ બીજા જીવથી વેર રાખે તો પરમાત્માને શરણે રહી શકે? તારા પરમાણ આવ્યું છે તો વૈષ્ણવજન જે હોય એના વિરોધ કોઈથી ન હોય. એનામાં લક્ષણ બતાવશે કે કનક કોમની ના ત્યાગી રે જગથી ઉદાસી ભાવ. એટલે દેહ અને દેહની રચના છે એનો મોહ અને મમતા ન હોય. જરહ જ્યોતિ ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ
આત્માદેવ ભગવાન અનંત જ્યોતિમય છે, ત્રણ લોકનો નાથ. એને એક જોવા જતો સૃષ્ટિ સમય જાય, આવો ભગવાન તમારા હૃદયમાં રહેશે, એના આત્મા કહેવાય છે. ભગવાન કેને કહેવાય? તમે બધા મન માન્યા ભગવાન માનો તો એ ભગવાન નથી. પણ ભગવાનને જે જુઓ એ પછી આ સંસારની ગંધ છે, વિષયોની જે વાસના છે, એ રોગીના અંતરમાંથી ઉડી જાય. જળ જ્યોતિ શુદ્ધ સ્વરૂપ આત્મા દેવ ભગવાન લોકાલોક જ્ઞાનનો ધણી છે, એ હૃદયમાં રામ પ્રગટ, જે શાસ્ત્રોનું પ્રમાણ છે. એટલે ભક્તિમાં જાઓ તો ખૂબ શાંતિ રાખો, જીવનનું ખૂબ પ્રમાણ માગે છે. આ માર્ગે રહેવું હોય તો રહો, અને ન રહેવું હોય તો ઉઠીને તાથો તો સારું. જો તમને આ ન પાલવતું હોય, તમારા સ્વભાવનું પરિવર્તન ન કરવું હોય, ભગવાન હૃદયમાં છે ન સાંભળવા હોય, એના પર રોગ પડ્યો છે દૂર ન કરવો હોય, તો સભામાં ઉઠીને હેઠતા થવાનું. અને જો એ રોગ દૂર કરવો હોય, હૃદયના રોમને પ્રગટાવવો હોય, જાગૃત કરવો હોય, તમારામાં દેવ ને બધા દેહોમાં દેવના આખા વિશ્વના દળીય પરમાત્મા છે. આવો શુદ્ધ ભાવ રાખી ઈર્ષ્યા, કપટ, ખોટું મન, ખોટી બળાઈ, ખોટું અભિમાન, આ રોગને ઉપાડી અને હળગાઈ દો તો એકલું શીતળ જળ આત્માદેવ ભગવાન ત્રણ લોકનો નાથ હૃદયમાં છે. હું કારવા લે માંથી જવાબ આલે કહો અનાદિકાળનો તારા હૃદયમાં હું પડ્યો છું, પણ તું મારા હું જોતો નથી. હે જીવ, તું જગતમાં ફાફા મારે છે, પણ હૃદયમાં પડેલો રોમ છે, એને આમ બાળતો નથી. બાજી કહેતા કે મોટા મોટું આવડનું કારણ શું છે? કે ધને ધામ ને તરણી તણી મનમાં કરો છો કામના, ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મોરેલા રોમના. ધને ધામ ને તરણી તણી મનમાં કરો છો કામના, ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મોરેલા રોમના. સારું થયું જીવ્યાજી કોઈ પુણ્ય રથે પરવળો, ગઈ પળ પાછી ફેરની આવે એ કાળનો નિશ્ચય કરો. આપણા માથે હાથ ધરનાર પુરુષ હતા, એવાનું આ પ્રમાણ છે કે ભગવાન આપણા હૃદયમાં છે, પણ હૃદયના રોમને આપણે ભૂલી જાય છે. એના ઉપર લૌકિક સગથી ઈચ્છાઓ જુદી જુદી નાખી છે, પરભાવની ભૌતિક સાધનોનો મોહ થયો છે આપણને. આત્માને પરમાત્મામાં જવું આ માર્ગ પડ્યો મેળ્યો છે. ઉધરવા લોકમાં જવા તો છે મનુષ્ય અવતારમાં, પણ આ માર્ગ વિસર્જન થયો છે. અને આ ભૌતિક સાધન જે એ ભગવાનને ભૂલવા થકી અહમ, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આત્માના અજ્ઞાનથી આવું પૂછેલું છે. અજ્ઞાનનો વિલાસ છે સંસાર. નાશવંત એ દેવ ના હોય તો અડિયા તો ભરાય. આ બધા દેહોમાં એકલો એ દેવ સ્ફાટિક મણી જેવો મુગટ મણી આત્મા દેવ છે. નજવાળા તમે હેડો છો, એનાથી તમે બોલો છો. તમારામાં જે કોઈ આ સૂર્યને જુએ છે એ દેવ સ્ફાટિક મણી જેવો દેવથી દેખાય છે. તો એવા દેવને આપણે વિસર્જન કર્યો છે. તો ભગવાનની ભક્તિમાં જાય એ જીવનું અભિમાન દૂર થાય તો મોયલી દિશા ઉકલે. કા તે જગતમાં ભૂલ પડી છે કે મારા હૃદયમાં ભૂલ પડી છે? ખરેખર સૃષ્ટિમાં ભૂલ નથી, ભૂલ આપણા હૃદયમાં છે, આપણા અંતરમાં ભૂલ છે. અંતરની ભૂલ ટાળવી હોય તો સ્વભાવ શુદ્ધ કરો, પ્રાણી માત્રમાં દિવ્ય દ્રષ્ટિ કરો. જે ઘેર વહ્યા સો ઘરના મહેમાન થો, આલો મેલો લો દો ખો ખરા, પણ ઓછો તો લગન ઉગાડો. પાણી કેનું, ધરતી કેની, પવન કેનો, સૂર્ય કેનો, ચંદ્ર કેનો, કણ કુણ બનાવે, દૂધ બનાવે કુણ, આ દેહ કેને બનાવે છે? આ કેનું છે? પેલા એક વ્યવહારમાં કહેવાય છે કે ગોગો જો ગધારે મોયા એમ ભગવાન ત્રણ લોકનો નાથ, અનંત જ્ઞાનનો સાગર, ત્રિકાર, જેમાં સૃષ્ટિ કા સંસાર જ નથી, આવો દેવ
આપણું સ્વરૂપ ભૂલી અને એક આ પરનો દેહ નાશવંત નતું છું છે, મટી જવાનું છે. ઓનું કોઈ ઠર ઠેકાણું નથી. તમારે કોઈને એવો લેખ કે તોબા પત્ર છે આ શરીરમાં કેટલો ટાઈમ રહેવો એવો? તમારા ઘેર હોનાના રૂપાના દાગીનાના જમીનના જાયગાના કે તમારા જીવના શરીરના દોરડી બાંધેલી છે કોઈ કાસા ઉતરનો તોતણો? મનુષ્ય અવતારમાં બેગમ ખાતામાં ફરીએ તો લો આત્મા વિચાર પૂરું કરે. આ તમને કડકાઈથી કહેવામાં આવે છે. તમને એમ લાગે કે આ અભિમાન છે, પણ જો મારે હજી અભિમાન જ્યું નથી એટલે અભિમાન તો કરવાનો. પણ આ કેવા અભિમાન કરું છું એટલે ભગવાનને એવું ખરું કે ભગવાનનો બોધ કેવા અભિમાન કરું તો ભગવાન મારું અભિમાન મારી નાખજો, ભગવાન મને તમારામાં લઈ લેજો એવો ભાવ તો હું રાખું છું કીધું. એટલે મારા કરતા ઊંચા તો તમે છો બધા. તમે અત્યારે જે મને જોઈ રહ્યા છો તમે બધા આત્માઓ છો, દેવો છો, પણ લોકનું કેવું માનેલું છે એટલે દેહને માનો છો, નામને માનો છો, ઘરને ગોમને નાચનો અનુમાનો છો. નકર તો એ બધા આત્માઓ છો ને ભગવાનના છો, અમરલોકના રહેવાસી છો. મનુષ્ય અવતારમાં આત્માઓ એના કોઈ મથન કથનનો અવતાર નથી. સમજ તો હેજ છે અને ન સમજ તો અનંત અવતારે નથી. સમજો તો તમારા હૃદયમાં રોમ છે. જો તમે ઉપરનું કવળ કાઢી નાખો, પ્રાણી માત્રમાં તું છો આ ભાવ કરીને પોતાનો અભિમાન દૂર કરે તો ભગવાનમાંથી પ્રગટ થવાના છે. કૂવો ગોળવા જઈએ છીએ તો ગોળતો ગોળતો મથારામાં જઈએ છે પાણીમાંથી ફૂટે છે, બહારથી રહેવું પડતું નથી. તારે ભક્તિ કરનાર આત્મા જો પેલો અભિમાન દૂર કરે, મમતા કાઢી નાખે, ઈર્ષ્યા દૂર કરે, કપટ કાઢી નાખે, પ્રાણી માત્રમાં નિર્ય દ્રષ્ટિ કરે, આ ભગવાનનું પાણી, ભગવાનનું પવન, ભગવાનની ધરતી, ભગવાનનો તત્વ, ભગવાનનું આ વિશ્વ છે, ભગવાનનું છે. કારણ હું એક અજ્ઞાનનું હું બનેલું છે. તમારા પાસે કોઈ ઠઠેકોણું નથી. તમે જો એક રાઈ જેટલી શિક્ષણ નક્કી કરેલી છે, કાયમ રહો એટલી એક રાઈ. હું વધારે તમને નથી કહેતો. જ્ઞાનની ભૂમિકા એક રાઈ જેટલી, રાઈનો 10મો ભાગ જો તમારા હૃદયમાં પ્રગટે તો તમને નરક નહીં જવા દે. રાઈનો 10મો ભાગ તો તમને નરકની વિદામાં મની જવા દે. આવો દેવ તમારા પાસે છે, અમર જ્યોતિ. શંકર એ અમર વસ્તુ છે, એનું બીજું નામ ભગવાન છે. આત્મા નામો બધા પુરુષો કી છે કે તું આત્મા છે, તારું સ્વરૂપ પરમાત્મા છે. વળી કૃપાળ જવાનું કહ્યું છે કે જે સ્વરૂપ સમજા વિના પાલો દુઃખયાના સમજાયું તે પદનમો શ્રી સદગુરુ ભગવાન. હું સમજાયું આપણું સ્વરૂપ ભગવાન. આપણે બધા ભગવાનમાં ના ઓમ થયા છે ઉધાર. એટલા જગતમાં રખડ્યું છું. તમે બધા ઓમ છો કે ઓમ થો તો ભગવાનમાં જો. શાસ્ત્રોનું પ્રમાણ છે, આપણા શાસ્ત્રોની વાત છે. શાસ્ત્રીઓ હોય અને પૂછી જુઓ. એક ઠેકોણા એક સાધુ હતો, એ બધાના બોધને ન માને, પછી એને માસલો પાસે મોકલ્યો છે કે આ સમુદ્રમાં જો તો આ માસલો તને ઉપદેશ કર્યો. ઘણો કથણીનો વેગ વધી જાય એટલે પછી નાસ્તિકતા આવી જાય, સત્સંગી થઈ જાય. તારા સત્સંગી થઈ ગયેલો એટલે કોઈનો ઠરાય ન ઠરે. પછી મહાત્મા એટલા બળવાળા હતા, યોગ બળવાળા, કે આ સમુદ્ર શરીરમાં જાય તો આ માસલો તને બોધ કર્યો. પછી કે આ તમે શેની વાત કરો છો? તમે આવા પુરાણ પુરુષ છો, મહાપુરુષ છો, તમે બોધ નથી કરતા અને આ માસલો મને બોધ કરે. પણ કે જો મારું વસન તારે પાડવું શકે? પેલો કે હા. આ જા આ પુરુષ એટલા મહાન યોગ બળવાળા હતા. ત્યાં સમુદ્રના કિનારે જો આ ભાઈ તારે માસલો માંથી બધો બાયનો આમ જોઈ રહેલો ડોક્યો કાઢી. એને ભાષા થઈ, કહો ભાઈ તમે આયા? તો કે હા પ્રભુ હું આવ્યો. તો કે તમે પહેલી એક વાત મને કરો કે તમે કેમ આયા? તો કે આ પુરુષ હોય છે મહાન તપસ્વી, એ પુરુષનું વસન છે કે તમે મને બોધ કરો, આત્મા બોધ. આત્માનું જ્ઞાન મને થતું નથી.
આત્મા મારામાં સહી હરું કે છે અને મને આ જ્ઞાન થતું નથી. પછી કી કે ભાઈ તમે મારું કેવું માન્યો કહે તો કી કે હા માન્યું. એ સાધુનું કહ્યું જેવું માન્યું એવું મારું એક વસન માનો તો કે જરૂર. તારે ક્યાં કે અમે તહરી મરીએ છીએ. આ બધા માસલાથી કે અમે તહરી મરીએ છીએ એક ફેર તો મને પાણી પા. પછી પેલો પુરુષ હતો એ દિંગ થઈ ગયો કે આ હું બોલો છો તમે કે આમાં આ વસન હું શી પાડું. આ પેલો પુરુષ તો આસકો હે ને આવ્યો કે આ તમે હું બોલો છો. આ તમે સમુદ્રમાં ભરેલા સમુદ્રમાં છો અને કશો અમે તહરી મરીએ છીએ. એક લગરે તમારે હું ઢૂંઢ્યા શું કરો તો મારે પાણી પર આવી જાય એટલે પાણી છે જો ડૂબકી ખાવતો. તારે કે ઓઘડા તું બાયણે ફોફો મારશે કે તારા હૃદયમાં આખા વિશ્વમાં રમ કરેલો છે તું હવામાં મારા ફોફો મારશે મારે ડૂબી જાગે એ બોલવાનું લાગ્યું. તારે એ પુરુષની બાહ્યવર્તી હતી એ અંતર આત્મા તરફ થઈ કે આ માસલો જે મને આ કે ના આ તે કોઈ સપનું કે હાસુર એ સંસ્કારથી એ પુરુષનું પછી બોધ લાગ્યો છે કે ખરેખર હું બાયણે જ ફોફો મારું છું. આટલી વાતો હું જ્ઞાનની કરું છું છતાં હું બાયણે ફોફો મારું છું.